तो ब्रह्मलोक मढ़ड़ान हमीर भागीरथ शिव सोरठ सिर धरी तो ब्रह्मलोक मढ़ड़ान हमीर भागीरथ शिव सोरठ सिर धरी वह धार खड़ खड़ नीर निर्मल आज गंगा अवतरी તમારા પડકારા માટે રિસ્પેક્ટ ફ્રોમ ધ બોટમ ઓફ માય હાર્ટ યાર પણ મળ્યો શું જ્યારથી તમને મજા કઈ ઓર આવે છે યાર આને ક્યાં કોઈ હમદભાઈ હમ દેશ ગળાના જુઓ તો અંદરથી ઉગે ને કોણ ફૂગે ભગવતીને માના ખોળામાં માતૃમાના સાનિધ્યમાં ઓડેદરા પરિવાર સમસ્ત બધાય પણ છે આયા જે શ્રદ્ધાનું ભાતું લઈને આવ્યા છે ત્યારે માને વંદના કરી અને કાર્યક્રમને આગળ વધારો છે ત્યારે તો બ્રહ્મલોક મઢડાન હમીર ભાગીરથ શિવ સોરઠ સિર ધરી એવહ ધાર ખળ ખળ નીર નિર્મળ આજ ગંગા અવતરી અનગું ધારવા તન સગર ચારણ એક નેહડા માની સરી ए नव लाख पोखण अकल नरहे हेज होनल अवतरी माजे होनल जवतरी जय दीन मढ़ड़े माड मेलो नाच सघली नौतरी ये पोसुबाज लाखा लाल पंगत हसद बदने हुंकली ऐ वखत व्याधि मात ब्रह्मांड वलया भले थी जावरी ऐ नव लाख पोखण अकल नरहे हेज होनल अवतरी माजे होनल अवतरी एवी भगवती एवी जगदंबा मातृमानो आ खोळो छे एना सानिध्यमां आनंद करवो छे त्यारे मने याद आवे तो कड़क धरती जहां खड़कनी आकरी अन डूंगरा डूंगरी ने कराड़ो आई मुकुट सा मंदिरों गाजता सिर धरी गजवता गगन ऊंचा पहाड़ो तो कड़क धरती जहां खड़कनी आकरी अनियम डूंगरा डूंगरी ने कराड़ो मुकुट सा मंदिरों गाजता सिर धरी गजवता गगन ऊंचा पहाड़ो अनगीर गोरंभती गाय जे नेहमा अनयम खड़कती दूधनी पीयूष जरणी ऐ भली भारती भौमनी वंदु तन मावड़ी धन हो धन आ गुरजर धरणी तन धन हो धन गुरजर धरणी तो युद्ध घमसाण ज्या कई की जायमा हता एक मर्द ना वचन नी टेक माटे आया नीत तैयार जमदूत सा जंग मा जन्म भूमि तसु एक माटे आ एवी परणानी भूमि छे અને આ બધાય ઓડેદરા છે મે હમણાં બનુભાઈ ને કીધું જીટીપીએલ માં ટોટલ 92 એપિસોડ નું રેકોર્ડિંગ હતું બધાય કલાકારનું એમાં મેં પહેલી વાર આજથી 7 વર્ષ પહેલા કાળુ વડોદરાની વાત મેં જીટીપીએલ ના માધ્યમથી કરેલી હા જેને હાથમાં તરવાર લઈને ઝુરાણા સામે મોરચો માંડ્યો એવી કઈક વીરવરતાની એવી કઈક લોકશાહી પરંપરાની વાતો એક એક આ પરગણામાં એવા વિરોધ જન્મા છે મેં એક નાનો એવો છંદ લખેલો મારા ભાવથી કે બંકી ભૂમિ બરડા ધણી જા મરદો હડી ખમ મેર છે આની ભૂમિ જોવાનું તાસીર જો એમાં એક એક મરદ મેં લીધા છે એમાં કાળુ વડોદરા હોય મૂળો મોઢવાડિયા હોય કે પછી નાથા મોઢવાડિયા હોય કે તે ઉથાપી આતો ટીંબા જામ થણા જેની મર્દાનગીના માપ ન હોય એક દોહો આમતે વર્ષો પહેલા લખાણેલો વર્ષો પહેલા દોહો લખાણેલો કે ભગવાને જ્યારે મર્દાનગીની માટી લીધી તેથી અમુક મર્દોને ઘડ્યા પછી ભગવાનના હાથમાં એક એક મર્દાનગીની માટી ખૂટી રહી છે ઘાટોડે ઘડ્યો અમે તુને લૂણ તણા પછી આ તો માટી આઈ માણા અમાણી એતી જ હુતી ઓઠી આ તો ઘાટોડે ઘડ્યો તુને લૂણ તણા એવી વાતો
મરદાનગીરી આ ધરતી છે, ભૂમિ છે, ત્યારે આયા મહેશભાઈ સરસ મજાનું એક શિખરબંધ મંદિર માતાજીનું સામતભાઈ કીધું એમ ભાગ હોય ને તો આ તમે નિમિત્ત બની શકો. આપણી કહેવત છે કે નાણું મળે પણ ટાણું ન મળે, સમય વિયો જાય, રૂપિયા ગમે એટલા હોય. છત્રાવાથી જ્યાં ભગવાન, જ્યાં દાડો વસરાજ દાડો હાજરા હજુર બેઠો છે, ખાલી લાંબી આંગળી કરો ને હામાં હોકારા આપે. અમારે રણજીત આતા પણ આવી પધાર્યા છે. બધાય નામી અનામી મહેમાનો, આમાં ક્યાંક નામ રહી જાય મારાથી. અને હવે મારો ભાણો તૈયાર થાય છે થોડાક સમયમાં, હું મૂકું તા લગભગ ઉપાડી લેવાનું. એટલે મને યાદ આવે છે ત્રિભુવનજીની આ કવિતા. સરસ મજાનો શિવ સાવનનો સથવારો છે. કેશુભાઈને એકવાર જોરદાર તાળીઓથી વધાવી લ્યો. અને આજ હું ઘણી વાર કહું છું, આ બાજુ જ્યાં જ્યાં પ્રોગ્રામમાં આવું ને મને એક જ ખોટ વર્તાય છે, મારી પૂતિયાઈ માની જો ઈ હામાં બેઠા હોય તો ડાયરાના રંગ બીજા હોય છે. ઈ જગદંબાને વંદન કરતા આય યુદ્ધ ઘમસાણ જ્યાં કંઈક જાયમાં હતા, એક મર્દના વચનની ટેક માટે નીત તૈયાર જમદૂત સા જંગમાં, જન્મભૂમિ કશું એક માટે. આય યુદ્ધ ઘમસાણ જ્યાં કંઈક જાયમાં હતા, અને એક મર્દના વચનની ટેક માટે નીત તૈયાર જમદૂત સા જંગમાં, જન્મભૂમિ તો શું એક માટે. આય મિત્ર હો શત્રુ કે બંધુ સંગાથ, પણ વળી સાત્રવટ ઉજળી એક વર્ણી. એ ભલી ભારતી ભૂમની બંધુ તને આવડે, તન ધન હો ધન આ ગુર્જર ધરણી, તન ધન હો ધન ગુર્જર ધરણી. અને મને વિશાલભાઈ કીધું જે મંદિર બને છે આખું શિખરબંધ, એની બાજુમાં એક શિવાલય પણ બને છે, ભગવાન ભોળાનાથનું મંદિર. ત્યારે મને યાદ આવે કૈનમામી સમીસાન નિર્વાણ રૂપમ, વિભુ વ્યાપક્રમ બ્રહ્મ વેદ સ્વરૂપમ, એ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ, ચિદાકાશમાકાશવાસમ ભજેહમ. તો નમામિ સમીસાન નિર્વાણ રૂપમ, વિભુ વ્યાપક્રમ બ્રહ્મ વેદ સ્વરૂપમ, એ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ, ચિદાકાશમાકાશવાસમ ભજેહમ. તો નિરાકાર મોકાર મૂલમ તુરીયમ, અનગિરા જ્ઞાન ગોતીત મીસમ ગિરીશમ, એકરાલમ મહાકાલ કાલમ કૃપાલમ, ગુણાગાર સંસાર પારમ નતો હમ ગુણાગાર સંસાર, પારમ નતો હમ ગુણાગાર સંસાર, પારમ નતો હમ. ઢડાઈ વાળી માતના અંતમ ઘર 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 ગાજોઈ ગાન, પણ મારી માતરી પણ મારી ટુકડા વાળી માતરી માતના અંતમ ઘર 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 ગાજોઈ ગાન, પણ અન્નપૂર્ણાયતી આપશે માં. અરે રે ઈ તો વિદ્યા ભેવરદા,
ગુરુ એ સાર સતી ગુરુ એ સાર પણ અન્નપૂર્ણા પણ અન્નપૂર્ણા એ સીધી આપી તુને અનવાળી સતી સતી ગુરુ એ સાર સતી ગુરુ એ સાર પણ રાંધુ રજક ખૂટે નહીં અરે રે તો નીરબાઈ હાથે લગા ભક્તિ કરે કોઈ ભાવથી પણ મારી નિર્બાઈ પણ આયા ભક્તિ કરે કોઈ ભાવથી અનવાળી ધરે ધરે વિરલનું ધ્યાન પણ સતી સતી આપે તું એને અરે સુખ રે સંપત્તિ સુખના મણિધાર મણિધાર માયરા મેર પણ ઓલો દુશ્મન માથે કાળો કે અરે રે તે દીતે તો વર્તાયો નથી અનમાળી ધોડીને પાડોય ભૂપ આ મેઘરાજ પણ ઓલો હાથી જે હાકમ તણો અન ત્યાં તો ધોડીને પાડોય ભૂપ પણ આ તો ખોડાલ પર ચાખું એ તું તો હાથી મામડિયા સધું કલાકારો બોલતા હોય છે કે બેટો બાપ તણે અન ચીલે નો ચાલે તો જનની ખાઉં જણા એનું વરું લાગે વેરડા જારણસિંહ કાંટા નામનો વિદ્વાન ચારણ હતો વાતું તો બહુ કરવા બેહી તો રાયતુની કલાકુ ટૂંકી પડે અને ઘણા બધા દુહા છે એના પણ એવા સમજવા વાળા દુહા છે પાખાળા દુહા છે પણ મને યાદ આવે છે આ દુહો કે જેના બાપ દાદાએ જેની પેઢીઓમાં જેની પરંપરામાં જેને દુનિયાને કંઈક આપ્યું હોય ને એના દીકરા કે એના દીકરાનો હાથ આમ જ થાય કોઈ દી આમ ન થાય કારણ કે એની પરંપરામાં દેતા આવ્યા છે જ્ઞાતિ કોઈ પણ હોય પરિવાર કોઈ પણ હોય પણ જેની પરંપરાએ કંઈક દુનિયાને આપવાની તૈયારી દેખાડી છે કંઈક દેવાની અને અમુક ટાણા એવા હોય છે કે એમાં હમતભાઈ રહેવાતું ન હોય
કહું તૂટે ઘણું એમ થાય કે આમ કરવું તેમ કરવું પણ એમ થઈ જાય કે ભલે માતાજી ધારે ઈ થઈ જાય ખાલી એની કૃપા હશે તો બેહું ભયાણા કાલ કુઠિયું હાપડશે એની દયા હશે તો કાલ થશે બાકી હાથ લડી લેવું છે આવી જે કૃપા ઉતરે છે ત્યારે અને યાદ આવે આ દુહો મેઘરાજ માટે સેવટે અનજાની હાલાત હાલાત હળગી હોય પણ ઓલી સાસુ માખણ ને સેવટે અનજાની હાલાત હાલાત હળગી હોય પણ એ તો કદીએ કાળા નો હોય અરે રે એના ફૂલ નો દૂધડિયા કાગડા ફગે ખરો અનવાળ વીર વીર અર્જુન નોય બાણ પણ બોલો ફેંકે પણ બોલો ફેંકે ઈ ફગે ખરો અનવાળ વીર વીર અર્જુન નોય બાણ પણ મારી ગાતરાડ વેણ ફગે નહીં અરે રે ભલે પલડ તો જાય બ્રહ્મા પણ આ તો ભેળા ભેળાઈ રાખે ભૂત અરે રે મારો કૈલાસ વાળો કાગડા
હુકળે કપીતા વાળા ચડ્યા સેન મેઘ માળા બળાકારી સાર તાતો ભૂદરા વડાળા કાજે બળાકારી જોમ ધારી હડાપતિ લાયો દાળ પદમાઢ બાદે તંબાળા દોરાળા દૂધ હુકળા કપીતા વાળા ચડ્યા સેન મેઘ માળા બળાકારી સાર ભૂદરા વડાળા કાજે બળાકારી જોમ ધારી હડાપતિ લાયો દાળ પદમાઢ હુકાર કરી દો દિશા ધરા કટા લંકરા દુહાર લડવા ઉઠી હમ લંક સરા દૂધ ભારી સોમ ધરા તળે બને આવ્યા તો દાર આ વખતે મને તો આટલા ડાયરામાં મેઘરાજ એક જ ગોળ કરે અને એ તો પ્રેમ છે ને એ મને એટલો પ્રેમ કરે અને હું એને એટલો પ્રેમ કરું છું બધાય સાહેબ નામી અનામી મેં કીધું એમ ક્યાંક નામ રહી જાય બધાયથી પરિચયમાં હોય ન હોય હા વજાણું શેર છે પણ દાદ એમાં ઓળખીતા નીકળે પણ હજી તમારા માટે મન મૂકીને ભેટવા આવ્યો છું તમને ભરોસો તોડતા ને હાકલો તો કરો યાર મન મૂકીને ભેટવા આવ્યો છું તમને ભરોસો તોડતા નહીં આ રંગ બદલવાની ટેવ તો બીજામાં હશે હું એક રંગો થઈને આવ્યો છું મળ્યો છું જ્યારથી તમને બસ મજા કઈ ઓર આવે છે હક નાખતા હાલિયા સુરા લાડવા મેદાન માથે માંડી પલાણ ઘોડા ગુમે ગામ હાણ ગાડી ધામનું ખોલે બનાણી ગાળિયું શિવ ધૂળિયા ડમરી જાણ મામલો મેદાન હાવળું હુકવા લાગી હાથીડે હુકલા જાણે જગને ગુજાર આકોટા પાકોટા દેતા ભલકારા લલકારા મારવા મારવા તાણી લાગી લીલી લહેર ક્યારે લખાણું કે સમાનની વાત આવી તેથી ભગવાન રાઘવેન્દ્ર સરકાર જેની આગળ મર્યાદા પુરુષોત્તમ રામ લાગતું હતું એ ભગવાન રામે દુર્દમંગળ ફોજ તૈયાર કરી લંકાના કાગરાજેથી ઘેરી લીધા આ બાજુ હનુમાનજી ઉભા છે કપિરાજ અને હનુમાન એમ કહેતો હતો કે એકવાર હાકલ કે એકવાર હા પાડ અને મૂળિયાનો ખેડૂતો અંજનીનો જાયો હનુમાન ભેળો હાલ્યો થાવ તેથી આલાકમાં બારોટે કલમ ટાંકી કે જેને મર્યાદા પુરુષોત્તમ કહેવાતા રામ ઈ પોતે જેથી ભગવતી જાનકીનું હરણ થાય ત્યારે લંકા ઉપર ચડાઈ કરે પણ કેવી રીતે યુદ્ધના વર્ણનનું ભગવાન રાઘવનું એને વર્ણન કર્યું છે આમાં નાગરાજ આ બાજુ પ્રયાગરાજ છે ને આ બાજુ મેઘરાજ છે એટલે આમાં લડી લેવાની જ વાત છે આજે અગાડ
નહીં સૂર્ય સુપે નહીં બાદલ સાયો મરદ માણા હોય દાતાર માણા હોય ગમે એટલી ગરીબાઈ હોય તો એ દાતારી કોઈ દીના લોહીમાં ભળી ગયું ભૂલી ન જાય અને મરદ માણા હોય એને યારે 5-25 જણા હોય કે ન હોય ટાણું આવે તેથી ટાણું હાચવી લે કારણ કે ગમે એટલી ધૂળ ઉડાડો તો કોઈ દી હુરત ઝાંખો પડે નહીં કવિ ગંગ કહે સુનસા અકબર કરમ સુપે નહીં ભભૂત લગાવ્યો પછી સાધુ થઈ જાઓ તમે ન કરવાના કર્મ કર્યા માથે ભભૂતિ લગાવી નીકળી જાઓ તો એમ ભગવાન માની નો લે કર્મ કોઈનું હંતાતું નથી આ કવિ ગંગે છંદમાં કીધું છે શું કીધું આમાં